હેલો મિત્રો, જીપીએસએસબી ની લેબોરેટરી ટેકનિશિયન જે એક્ઝામ છે એમાં જે ટેકનિકલ સબ્જેક્ટ આવે છે એને આપણે ડીકોડ કરી રહ્યા છીએ. આની પહેલા 5 વિડીયો છે, અલગ અલગ સબ્જેક્ટના આવી ગયા છે. આ છેલ્લો વિડીયો છે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટનો છે મિત્રો. તો માઇક્રોબાયોલોજી છે એ ઓફિશિયલ સિલેબસમાં કેટલો આપ્યો છે એને મેં નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરીને તમને આપવાનો છું. તો એ આપણે જોઈ લઈએ મિત્રો. તો અહીંયા ઓફિશિયલ સિલેબસમાં આ મુજબના ટોપિક આપેલા છે મિત્રો, એ તમે જોઈ લેશો. આ પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જવાની છે મિત્રો. તો આને આપણે પાર્ટમાં ડિવાઈડ કરીએ તો સૌપ્રથમ મિત્રો બેઝિક માઇક્રોબાયોલોજી છે, બરાબર, અને લેબ ટેકનિક્સ છે. તો એને લગતા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાય છે. બેક્ટેરિયાની રચના કેવી રીતના થાય છે, બરાબર છે, બેક્ટેરિયાની મોર્ફોલોજી શું છે, સ્ટેનિંગની પ્રોસિજર શું છે. તો સ્ટેનિંગના ક્વેશ્ચન વધારે આવે છે, ત્યાં તમારે વધારે ભાર આપવાનો છે. પછી સ્ટરીલાઇઝેશનની મેથડ છે, કલ્ચર મીડિયા શું છે એને લગતા ક્વેશ્ચન આવશે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે ઇમ્યુનોલોજી અને સિરોલોજીમાંથી ક્વેશ્ચન આવવાના છે. ઓકે, ત્યારબાદ છે ઇમ્યુનિટી કોને કહેવાશે. ઓકે, ઇમ્યુનોગ્લોબિન્સ શું છે, સિરોલોજીકલ ટેકનિક કઈ કઈ છે એને લગતા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવશે. ત્યારબાદ મિત્રો સિસ્ટમેટિક બેક્ટેરિયોલોજી. તો સાહેબ એની અંદર છે કોકાઈ, બેસિલસ અને અન્ય જેટલા પણ બેક્ટેરિયા છે એ બધા આપણે કરવાના થશે. માઇકોપ્લાઝ્મા છે, ઓકે, એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ કોને કહેવાશે એના લગતા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવશે. અને ફોર્થ પાર્ટ ઇઝ ધેટ કે તમારી એક્ઝામમાં છે મિત્રો વાયરસ, માઇકોલોજી અને પેરાસાઇટોલોજી. તો ભાઈ વાયરસ, ફૂગ અને પરોપજીવીના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવવાના છે. તો આ વિડીયો પૂરો થાય પછી ટેલિગ્રામ ચેનલમાં એક પીડીએફ મૂકવામાં આવશે જેમાં જે આ લેન્ધી સિલેબસને છે ટૂંકમાં ડીકોડ કરેલો છે કે તમારે ક્યાંથી કેટલા ટોપિક વાંચવાના છે અને કયો ટોપિક શું કહેવા માંગે છે. ઓકે, તો જે લોકો જે મને ફોલો નથી કરતા ફટાફટ મને ફોલો કરી લ્યો. મારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું રાજદીપસિંહ ખેર હાલ એસએમસી ની લેબોરેટરી ટેકનિશિયન તરીકે મારી ફરજ ભજવી રહ્યો છું અને હું ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થી મિત્રોની મદદ કરવા જઈ રહ્યો છું. એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર તમને લેબોરેટરી ટેકનિશિયનની તમામ ભરતીઓની ફ્રીમાં તૈયારી કરાવીશ. સાથે સાથે જેટલી પણ ટેકનિકલ એક્ઝામ આવી છે એનું ફ્રીમાં મટીરિયલ હું પ્રોવાઈડ કરાવીશ. તો સાથ અને સહકાર આપવા વિનંતી.